હા હા, નવી પેઢી માટે આ વાત જરૂરી છે કે રિમેઇન ફેથફુલ ટુ યોર વર્ડ્સ, ટુ યોર કોન્સાઇન્સ ટુ પીપલ. એકવાર મોઢેથી બોલ્યા, હા બોલતા પહેલા 100 વાર વિચાર કરી લો, પણ એકવાર પ્રોમિસ આપી તમારા ફ્લેટ જે લેવા આવે છે ખરીદવા, કે હું તને આપીશ ખાતમુહૂર્ત વખતે અથવા તો પ્રી બુકિંગમાં, એ આપવાનું. અને ખોટ જતી હોય ને તો ખોટ ખાઈ નહીં આપવાનું. એ ખાનદાની છે, એ માણસાઈ છે. ફરી જતા પૃથ્વી પર બધાને આવડે છે, કારણ કે મૂળ પૃથ્વી ફરે છે ને એટલે. પણ સ્થિર રહીએ ને એની કિંમત છે. તમે આજે એક સંતને અહીંયા બોલાવ્યા છે એટલે અમારે તો સાચી વાત કરવાની, કારણ કે અમારે કોઈ સ્વાર્થ નથી. હું તો 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં બોલું છું. હું કોઈની પાસેથી એક રૂપિયો પણ લેતો નથી. અહીંયા આવવાનો પણ મેં કંઈ રૂપિયો નથી લીધો, અને મારા ખર્ચે હું બરોડાથી અહીંયા ડીઝલ ખર્ચીને આવ્યો છું. એટલે મારે કોઈ સ્વાર્થ જ નથી. તમને સાચી અને સારી વાત કરું છું કે યુ ડેવલપ એઝ અ હ્યુમન બિંગ, યુ ડેવલપ યોર સેલ્ફ એઝ અ પ્રોફેશનલ, યુ ડેવલપ યોર સેલ્ફ એઝ અ ફેમિલી પર્સન, you develop yourself as a society person, you develop yourself as a citizen of the country. તો આપણને 70-80 વર્ષે આમ આનંદ થાય કે ના, હું બહુ સારું જીવન જીવ્યો. અને છેલ્લી વાત એ કરવાની કે ગમે તેવા મોટા પ્રોજેક્ટ કરો, ગમે તેવી તમારી નામના મોટી થાય, ક્યારેય જીવનમાં અહંકાર ના આવવા દેતા કે મેં આ કર્યું. કારણ કે ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની શક્તિથી થાય છે. સામાન્ય કમિશન એજન્ટ અને સામાન્ય રિયલ એસ્ટેટ ડીલર પણ મોટા બિલ્ડર થઈ જાય છે, મોટા કોન્ટ્રાક્ટર થઈ જાય છે. નસીબ, તકદીર બધાની જુદી જુદી હોય છે. નીચેવાળા ઉપર જાય છે, ઉપરવાળા નીચે આવે છે. આનંદ લેવો તમારા પ્રોજેક્ટનો કે મેં આ સરસ પ્રોજેક્ટ કર્યો, પણ ગર્વ ના કરતા, અહમ ના, કારણ કે એના લીધે બીજા ઘણા દુર્ગુણો ઘૂસી જશે. વ્યસનથી માંડીને સંબંધો સુધીના દુર્ગુણો ઘૂસી જશે એ અહમના લીધે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે ક્યારે આઈ શબ્દ સાંભળ્યો જ નથી. એમણે આઈ શબ્દ લખ્યો જ નથી. એકવાર કહ્યું કે આઈ બ્લેસ યુ લખો, તો આઈ એમણે નાનો લખ્યો. બધાએ કીધું સ્વામી ઇંગ્લિશ ગ્રામરમાં તો આઈ કેપિટલ જોઈએ, ફૂલ સ્ટોપ પછીનો પહેલો અક્ષર. પ્રમુખ સ્વામી કે હું જાણું છું, પણ જીવનમાં આઈ હંમેશા નાનો રાખો. કેનેડાની પાર્લામેન્ટમાં એમનું સ્વાગત હતું. 400 મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજની સામે, અને સ્પીકરે જાહેરાત કરી કે વી રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ ટુ એક્સેપ્ટ ધ ફેલિસિટેશન. પોતાના સ્થાને ઊભા થાય અને સન્માનનો સ્વીકાર કરે. પ્રમુખ સ્વામી મહારાજ ના ઊભા થયા. બાજુમાં એક સંત બેઠા હતા, એમના હાથમાં ભગવાનની મૂર્તિ હતી, જે અમે અહીંયા પધરાવી છે ને તે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે ઊભા થાઓ. પેલા સંત કે સ્વામી તમારા નામની જાહેરાત થઈ છે ને, તમારું સન્માન છે ને, 400 સાંસદો તમારી સામે ઊભા થઈ ગયા છે સન્માન માટે, ક્લેપિંગ ચાલુ છે કેનેડાની પાર્લામેન્ટમાં. પ્રમુખ સ્વામી મહારાજે એને કહ્યું કે સન્માન ભગવાનનું છે, ભગવાનના લીધે આપણને બોલાવે છે, તમે ઊભા થાઓ પછી હું ઊભો થઈશ. આટલા મોટા સન્માનમાં ભગવાન યાદ આવવા એ અહમ શૂન્યતા હોય ને તો જ શક્ય બને. બાકી આય હોય ને એ વ્યવસ્થિત આમ ઊભો થઈ જાય, યસ હિયર આઈ એમ, હાય હાવ આર યુ, તરત ચાલુ થઈ જાય, ખબર છે. પણ એ અહમ શૂન્યતા. આટલું બધું કામ કર્યું, દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું. પ્રમુખ સ્વામી મહારાજ 1 મહિના સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલુ રહ્યો, એક પણ કાર્યક્રમમાં બોલ્યા નથી કે મેં આ કર્યું. પત્રકારો પૂછતા, મહાનુભાવો હુ ઓફ ઇન્ડિયા આવેલા, કે સ્વામીજી યુ ડીડ અ વન્ડરફુલ જોબ, ધીસ ઇઝ અ ગ્રેટ થિંગ ડન, ઇટ ઇઝ એન એડિશન ટુ ઇન્ડિયન કલ્ચર. આ બધું બોલતા પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાક્ય બોલતા કે ભગવાનના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુના સંકલ્પે થયું છે, અને આ બધા સંતો અને સ્વયંસેવકોએ પુરુષાર્થ કર્યો છે ને એટલે થયું છે. તમે એકવાર પ્રોજેક્ટની તાલીઓ, સન્માન, કંઈક તમને એવોર્ડ મળે તમારા એમ્પ્લોયને તો આપી દેજો. કોઈને એવોર્ડ આપવાના છે, કપાઈ ગયા? આપવાના છે ને. હું તમને એવોર્ડ આપું ને, કાલ સવારે જઈને તમારે તમારી ઓફિસમાં તમારા એમ્પ્લોયને આપી દેવાનો છે, અને એવોર્ડ તમારે તમારી ચેમ્બરમાં નથી રાખવાનો, તમારા પ્રોજેક્ટ મેનેજરના ચેમ્બરમાં 2 દિવસ રહેશે, 2 દિવસ આર્કિટેક્ટની ચેમ્બરમાં રાખવાનો, 2 દિવસ એન્જિનિયરની ચેમ્બરમાં રાખવાનો, અને છેવટે 2 દિવસ છે ને તમારા પ્યુનના ટેબલની બાજુમાં પણ રાખજો, અને પછી તમારી ચેમ્બરમાં લઈ જજો. બરોબર છે ને?
તમે માનો છો કે તમારો પ્રોજેક્ટ કોઈ સાઇટ ઉપર ચાલે છે એની પાછળ તમારા કાર ડ્રાઈવરનો પણ એક રોલ છે? ડુ યુ બિલીવ ધેટ? બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ ઝિગ ઝિગલર, સ્ટીફન કોવી, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ આ શીખવાડે છે કે તમારા કપડાં ઇસ્ત્રી કરે છે ને તમારો લોન્ડ્રીનો માણસ છે ને એનો પણ તમારી સક્સેસફુલ મીટિંગ જે 11 વાગે થઈ ને સવારે ઓફિસમાં, એની પાછળ સવારે તમે જે ઇસ્ત્રીવાળા કપડાં પહેર્યા ને એ કપડાં જે લોન્ડ્રીએ ધોયા ને એનો પણ એક હિસ્સો છે. ડુ યુ બિલીવ ધેટ? યસ ઓર નો? વેન યુ સ્ટાર્ટ બિલીવિંગ ધેટ યુ વિલ રિસ્પેક્ટ એન્ડ લવ પીપલ. એટલે તમને જે અત્યારે એવોર્ડ મળે ને હજી તમારે મહિના પછી તમારા ચેમ્બરમાં મૂકવાનો છે. રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ. અને મહિના સુધી રોટેશનમાં રહેશે બધે 3-3 દિવસ. એટલે બધા શાંતિથી એન્જોય કરીને વાપરી લે ને પછી છેલ્લે ફિનિશ પ્રોડક્ટ આવવાની છે તમારા હાથમાં. ગીવ દેટ ક્રેડિટ ટુ યોર એમ્પ્લોઈઝ. જે પ્રમુખ સ્વામી મારે દિલ્હી અક્ષરધામ પછી કીધું કે આ સંતો અને કાર્યકર્તાઓ કર્યું છે, મેં કાંઈ નથી કર્યું. આવા વેલ્યુઝ શીખવાના. કામ કરતા પૃથ્વી ઉપર બધાને આવડે છે અને પૈસા કમાતા બધાને આવડે છે. એ બહુ મોટી વાત નથી. પૃથ્વી ઉપર રોજ, સાંભળજો, પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડોપતિ થાય છે. રોજ પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લાખપતિ બને છે, એટલે એની પાસે લાખ રૂપિયા આવ્યા. આજે લાખોપતિ થયો કહેવાય એવા હજારો લોકો છે. અને રોજ કરોડમાં બ્રેકેટમાં આવી જતા હોય એવા સેંકડો લોકો છે. એટલે એ બહુ મોટી વાત નથી. મોટી વાત એ છે કે એઝ અ હ્યુમન બિંગ, માણસ તરીકે તમે લોકોને પ્રેમ આપો અને પ્રેમ સંપાદન કરી શકો, ક્વોલિટી વર્ક કરો, પ્રોમિસીસ ઉપર રહો, લોકોને સાચવી શકો, ભગવાનમાં શ્રદ્ધા હોય, અહમ ના હોય અને એક સારી વ્યક્તિ તરીકે તમે જીવી શકો. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો એક ફોટોગ્રાફ તમે જોયો હશે. જ્યારે અને અત્યારે પણ ગામોગામ ટોયલેટ બંધાવવાની વાત હતી, ખાસ કરીને બહેનો માટેના ટોયલેટની આખા ભારતમાં. તો એક કાર્યક્રમમાં એ ગયા, ત્યાં એમને ખબર પડી કે એક 90 વર્ષના વૃદ્ધ બેન, એમણે પોતાની બકરીઓ વેચી દીધી અને ગામમાં લેડીઝ માટે ટોયલેટ બનાવવા માટે મોદી સાહેબે એમને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપર બોલાવીને પ્રધાનમંત્રી શ્રી એમને પંચાંગ પ્રણામ કર્યા હતા. તમને કદાચ આ સ્ટોરી ખબર પણ હશે અને ફોટોગ્રાફ પણ જોયો હશે. એક પ્રધાનમંત્રી તરીકે દુનિયાની સૌથી મોટી લોકશાહી, એના પ્રધાનમંત્રી તરીકે એક આવી વાત જાણીને એક આવી ગરીબ વ્યક્તિને એ પંચાંગ પ્રણામ કરી શકે છે. તો તમે તમારા એમ્પ્લોય, જે તમારા ઇનડિરેક્ટલી તો બિઝનેસમાં પાર્ટનર જ છે, ભલે એમ્પ્લોય છે, તો તમે એને પ્રેમથી ગુડ મોર્નિંગ ના કહી શકો સવારે? અથવા તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામી, જે પણ તમારા ઓફિસમાં સિસ્ટમ હોય, બધા સાથે પ્રેમથી આંખ મિલાવવાની, બધાને સ્માઇલ આપવાની. સ્માઇલની પ્રેક્ટિસ પડશે, એમાં શું વાંધો છે? A smiling face is always welcome, isn't it? Is always expected from everybody. એટલે આ થોડી વાતો છે. ફરી વખત તમારા બધા માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે કે આપણે દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી જ છે. એમાં તમારી ઇન્ડસ્ટ્રીનો બહુ જ મોટો હિસ્સો છે અને અત્યારે તમારી ઇન્ડસ્ટ્રીમાં બૂમ પણ બહુ છે અને એ પ્રગતિ તમારી ચાલુ રહે.